हेलो फ्रेंड्स, मजामा बदा। गुड मॉर्निंग डियर फ्रेंड्स, वेलकम टू डीएम पटेल ग्रुप ट्यूशंस एंड नाउ यू आर watching मयूर पलासर पटेल channel and I am Mayur Patel. Dear friends, today we are going to the first poem, The River of the Standard 9. આજે મિત્રો આપણે ધોરણ 9માની પહેલી કવિતા ભણવા જઈ રહ્યા છું અને પોએમનું નામ છે ધી રિવર. ડિયર ફ્રેન્ડ્સ, જે પોએમ જેણે લખી છે એ પોએટનું નામ આપ્યું નથી, પણ પોએમ બહુ સરસ મજાની છે. નદી. મિત્રો, નદી વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે. નદીને આપણે માતા કહીએ છીએ. મિત્રો, નદી, જીવન સૃષ્ટિની શરૂઆત નદીના કિનારે થઈ હતી. આ નદી કેવી સરસ મજાની હોય છે એ નદીનું અહીંયા વખાણ કરતી એક કવિતા છે. અહીંયા ઘણા બધા નદી કેવી હોય છે, હાઉ ઇઝ ધ રિવર, એ અહીંયા આપેલું છે. મિત્રો, સો વી સ્ટાર્ટ ધીસ પોયમ એન્ડ વી સી, આપણે જોઈશું કે નદી અહીંયા કેવી છે, નદી કેવી રીતે, નદીની રજૂઆત કેવી રીતે કરી છે આપણે જોઈશું. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ, હું આશા રાખું છું કે હું જ્યારે કવિતા ગાતો હોઈશ ત્યારે પણ તમે જોડે જોડે આ કવિતા મનમાં ને મનમાં ગાતા હશો કદાચ, એવું આશા રાખું છું, જેથી કરીને આપણે રિસાઇડ કરવાની મજા આવે. ઓકે ફ્રેન્ડ્સ, ઓકે, સો વી સ્ટાર્ટ ધ પોયમ. River, river, little river, bright you sparkle on your way, over the yellow pebbles dancing, through the flowers and foliage glancing, like a child at play. River, river, swelling river, on you rush through rough and smooth, louder, faster, brawling, leaping, over the rocks, by those banks sweeping, like impetuous youth. River, river, brimming river, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortal prime. River, river, headlong river, down you dash into the sea. See that line hath never sounded. See that sail hath never rounded. Like eternity. તમે મિત્રો ફરી એકવાર વાંચવાનો પ્રયત્ન કરજો તો મજા આવશે. ઓકે ડિયર ફ્રેન્ડ્સ, ફરીવાર આપણે હવે વિગતવાર જોઈશું. ધ રિવર પોયમ, ફર્સ્ટ પોયમ. River, river, little river. Try to understand. સમજવાનો મિત્રો બરાબર પ્રયત્ન કરજો. ટ્રાન્સલેશન તો એટલું ઇમ્પોર્ટન્સ નથી, પણ ધ્યાન આપજો મિત્રો. River, river, little river. શું કહેવા માંગે છે? નદી, અરે ઓ નદી, અરે ઓ નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ, ધ્યાન આપજો મિત્રો. નદી, નદી, અરે ઓ નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓન યોર વે એટલે તારા માર્ગમાં. બ્રાઇટ એટલે આમ તો ચમકતું જ થાય મિત્રો, પણ એ આનંદથી. સ્પાર્કલ એટલે ચમકતી. આનંદથી અને ચમકતી તારા માર્ગમાં, એટલે કે તારા માર્ગમાં તું આનંદથી ચમકતી હોય છે. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ. મિત્રો, પેબલ્સનો મતલબ થાય કાંકરા, પથરા. યલો એટલે પીળા કલરના પથરા ઉપર
કેવી? ડાન્સિંગ એટલે કે નાચતી અને કૂદતી. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, પીળા કલરના પથરા ઉપર, કાંકરા ઉપર નાચતી ને કૂદતી. તારા માર્ગમાં આનંદથી ચમકતી. નદી રે નદી, અરે ઓ નાનકડી નદી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયસ ગ્લાન્સિંગ, ફ્લાવર એટલે મિત્રો ફૂલ, તમને ખબર છે, અને ફોલિયસ મતલબ પાંદડા, અને ગ્લેન્સિંગ એટલે જ્યોતિ જ્યોતિ. ફૂલો અને પાંદડાઓમાંથી જ્યોતિ જ્યોતિ. જાણે કે, લાઈક એટલે જાણે કે, અ ચાઇલ્ડ એટ અ પ્લે, જાણે કે કોઈ નાનકડું રમતું બાળક હોય એમ. ફરી વાર જોજો. રિવર રિવર લિટલ રિવર, નદી રે નદી, અરે ઓ નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે, તારા માર્ગમાં આનંદથી ચમકતી. ઓવર ધ યલો પેબલ ડાન્સિંગ, પીળા કલરના પથરા ઉપર ડાન્સ કરતી, નાચતી, કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિયસ ગ્લેન્સિંગ, પાંદડાઓ અને પેલા ફૂલોને જોતી જોતી, જાણે કે એક રમતું બાળક હોય એ રીતે. મિત્રો ગ્લેન્સ એટલે જોતી જોતી, જોવું, ગ્લેન્સ એટલે. ફોલિયસ એટલે પાંદડા, લખી રાખજો તમે વર્ડ નવા શબ્દો. ફ્લાવર્સ એટલે ફૂલો. થ્રુ એટલે નીમાંથી જતી. લાઈક અ ચાઇલ્ડ એટલે બાળકની જેમ. પેબલ એટલે કાંકરા કે પથરા. ડાન્સિંગ એટલે નાચતી કૂદતી. યલો એટલે પીળી. સ્પાર્કલ એટલે ચમકતી. બ્રાઇટ એટલે આનંદથી. વે એટલે પોતાના માર્ગમાં. નાનકડી નદી જાય છે નાનકડા બાળકની જેમ. સેકન્ડ સ્ટાન્જા આપણે જોઈશું ફ્રેન્ડ્સ. રિવર રિવર સ્વેલિંગ રિવર, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ, over rocks by rose banks sweeping, like impetuous youth. river river swelling river, નદી રે નદી, અરે ઓ ઉછળતી નદી. સ્વેલિંગ એટલે કેવી? ઉછળતી નદી. નદી કેવી ઉછળતી હોય? ઓન યુ રસ એટલે કે તારા માર્ગમાં, ખાડા ટેકરાવાળા અને સમતલ રસ્તે તું દોડતી જાય છે. રસ એટલે દોડતું જવું. તો નદી કેવી રસ્તામાં દોડતી જાય છે? તો એ રસ્તો રફ એન્ડ સ્મૂથ, લીચ્છો અને ખાડા ટેકરાવાળો, કે ખાડા ટેકરાવાળા રસ્તામાં તું નાચતી કૂદતી જતી, દોડતી જતી. લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ, લાઉડર એટલે કે મોટો અવાજ કરતી, ફાસ્ટર ઝડપથી, બ્રોલિંગ ખળખળ કરતી, લીપિંગ કૂદકા મારતી. લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ એટલે કે ખળખળ અવાજ કરતી, ઝડપથી, ખળખળ વહેતી, કૂદતી તું જાય છે. ઓવર રોક્સ પેલા ખડકો ઉપર, પેલા પથરા ઉપરથી, અને ક્યાંથી? બાય રોઝ બેન્ક સ્વીપિંગ, અને કાંઠા પરના ગુલાબના હારને સ્પર્શ કરતી. રોઝ બેન્ક એટલે ગુલાબની હારમાળા, એને સ્પર્શ કરતી તું જાય છે. સ્વીપિંગ અડતી અડતી તું જાય છે પથરા ઉપર થઈને. કોની જેમ નદી જાય છે? લાઈક ઇમ્પિટિયસ યુથ, જાણે કે ઉન્મત્ત યૌવન હોય, ભરપૂર જુવાની હોય. લોકો જુવાનીમાં કેવા ઉન્મત્ત હોય એમ ભરપૂર એક ઉન્મત્ત યૌવનની જેમ તું પેલા ખડકો ઉપરથી ગુલાબોની હારમાળાને સ્પર્શ કરતી, બૂમો પાડતી, ઝડપથી, ખળખળ કરતી, કૂદતી પેલા ખાડા ખળબચ અને સમતલ રસ્તાઓમાંથી તું ઉછળતી નદી જાય છે. નદી રે નદી તું ઉછળતી જાય છે. થર્ડ સ્ટાન્જા જોઈશું ફ્રેન્ડ્સ આપણે. ઓકે. રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી રે નદી, અરે બ્રીમિંગનો મતલબ થાય છલકતી. અહીંયા ઉછળતી, અહીંયા છલકતી. ધ્યાન આપજો. રિવર રિવર બ્રીમિંગ રિવર, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean,
જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ. થર્ડ સ્ટાન્જામાં પોયમ એવું કહે છે કે રિવર રિવર બ્રીમિંગ રિવર, નદી રે નદી, અરે ઓ છલકતી નદી, અરે ઉભરાતી નદી. બ્રોડ એટલે કે વિશાળ, ડીપ એટલે ઊંડી, વિશાળ છે ઊંડી છે તેમ છતાં, સ્ટીલ તેમ છતાં, એઝ ટાઈમ સમયની જેમ, સીમિંગ સ્ટીલ સ્થિર લાગે છે, સીમિંગ સ્ટીલ શાંત લાગે છે, યટ સ્ટીલ ઇન મોશન તેમ છતાં એ ગતિમાં છે. બ્રોડ એન્ડ ડીપ વિશાળ અને ઊંડી, સમયની જેમ શાંત, એમ સીમિંગ સ્ટીલ શાંત દેખાતી હોવા છતાં તે મોશનમાં છે, ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન, જેનો માર્ગ, જેની દિશા સમુદ્રની દિશામાં આગળ વહેવાની છે તે. ટેન્ડિંગ એટલે વહેવું, ઓનવર્ડ ટુ ધ ઓશન જે સમુદ્રમાં આગળ વધવાની છે તે. જસ્ટ લાઈક મોર્ટલ પ્રાઇમ, જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયમાં હોય એમ. મોર્ટલ એટલે શ્રેષ્ઠ અને પ્રાઇમ એટલે સમય, જાણે કે શ્રેષ્ઠ સમયમાં માણસ હોય. પ્રાઇમનો મતલબ અહીંયા માણસ તરીકે, મોટા માણસ તરીકે લઈશું, અને પ્રાઇમ એટલે શ્રેષ્ઠ. જેમ કે શ્રેષ્ઠ સમય હોય માણસનો, એ રીતે તે પેલા દરિયાને મળવા માટે જાય છે. રિવર રિવર હેડલોંગ રિવર, નદી રે નદી, અરે હેડલોંગ, રિવર રિવર હેડલોંગ રિવર, ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, સી ધેટ સેલ હેથ નેવર સાઉન્ડેડ, રાઉન્ડેડ લાઇક ઇટર્નિટી. લાસ્ટ સ્ટાન્જામાં પોએમ આપણને શું કહે છે કે રિવર રિવર હેડલોંગ રિવર, હેડલોંગ એટલે ઉતાવળ. કેવી ઉતાવળ? પહેલાં આપણે જોઈ ઉછળતી નદી, પછી આપણે જોઈ છલકતી નદી, અને હવે આપણે ઉતાવળી નદી જોવાની છે. જેમ જેમ નદી દરિયા નજીક જાય ને એની સ્પીડ વધતી જાય મિત્રો. રિવર રિવર હેડલોંગ રિવર, નદી રે નદી, અરે અરે ઉતાવળી નદી. કેવી નદી? ઉતાવળી નદી, હેડલોંગ. લખી રાખજો મિત્રો. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, અરે દરિયામાં તું વહી જાય છે. ડાઉન એટલે વહી જવું, જતું રહેવું, ધસી જવું. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી, તું દરિયામાં વહી જાય છે. કયો દરિયો મિત્રો? સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, એ દરિયો કે જેની ઊંડાઈ અમાપ છે. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ, કે જેની ઊંડાઈ અમાપ છે, જેનું કોઈ માપ નથી. કયો દરિયો? સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ, એ દરિયો કે જેનો પ્રવાસ નિરંતર છે. રાઉન્ડેડ દરિયો વિશાળ છે મિત્રો, કે જેની ઊંડાઈ અમાપ છે. હેથ એટલે ઊંડાઈ, સાઉન્ડેડ અમાપ છે, અને જેનો પ્રવાસ નિરંતર છે, એવો દરિયો. કેવો દરિયો? લાઈક ઇટર્નિટી, જાણે કે અનંત કાળથી હોય, વર્ષો જૂનો હોય, એટલા વર્ષો જૂનો દરિયો છે. એ રીતે મિત્રો નદી એ દરિયાને મળી જાય છે. મિત્રો આખી કવિતા તમે એકવાર રીડ કરી નાખજો. બરાબર છે? ચલો આજે આપણી પાસે સમય છે 2 મિનિટનો. હવે આપણે આના અપોઝિટ શોધવાના છે મિત્રો. ગીવ અપોઝિટ. પહેલાં આપણે ગ્લોસરી જોઈ લઈએ. તો પહેલું છે સ્પાર્કલ, એટલે કે ચમકતું મિત્રો. શાઇનિંગ વિથ બ્રાઇટ રિફ્લેક્ટેડ લાઇટ. પછી છે મિત્રો પેબલ્સ, એટલે કે સ્મોલ સ્ટોન, નાનકડા પથરા. ફોલિયેજ, ફોલિયેજ એટલે પાંદડા, એટલે કે પ્લાન્ટ લીવ્સ. બ્રોલિંગ, એક મિનિટ તમને દેખાતું નથી મિત્રો, દેખાય છે ને? હા, બ્રોલિંગ. બ્રોલિંગ મતલબ ફાઇટિંગ ઓર સ્ટ્રગલિંગ, સંઘર્ષ કરતી, ઉછળતી, કૂદતી. લિપિંગ એટલે પણ જમ્પિંગ, કૂદકા મારતી. ઇમ્પિટિયસ એટલે વિથ ફોર્સ, બળ સાથે. જ્યારે આપણે યંગસ્ટર હોઈએ એટલે બધું બળ આપણા અંદર વધારે હોય, કોઈ બી કામ આપણે જુસ્સાથી કરીએ એટલે આપણે એને કહી શકીએ ઇમ્પિટિયસ એટલે જુસ્સો. બ્રીમિંગ એટલે કમ્પ્લીટલી ફૂલ, ઉભરાતી. ટેન્ડિંગ એટલે વહી જવું. બી ઇન્ક્લાઇન ટુ, કોઈ સાથે મળી જવું, વહી જવું, ભેગા થઈ જવું. મિત્ર અપોઝિટ છે આપણે કરવાના છે. લાઉડરનું ગીવ અપોઝિટ. તો લાઉડર, ફાસ્ટર, બ્રોડ,
ડીપ, વાઇડર, અપોડી. તો લાઉડ એટલે કેવું મોટા અવાજવાળું, તો એનો મતલબ શું થાય? શાંત. તો આપણે કરવાનું કામર, CALMAR, કામર. ફાસ્ટર તો સ્લોઅર, ઝડપી તો ધીમું. બ્રોડ વિશાળ તો નેરો એટલે સાંકડું. ડીપ એટલે ઊંડું તો સ્વેલો એટલે છીછરું. અને વાઇડર તો નેરો પણ કહી શકાય. પહોળું તો નેરો, શોર્ટર બી કહેવાય, નેરો પણ ચાલે. એડ અ રાઇમિંગ વર્ડ, તમારે રાઇમિંગ વર્ડ શોધવાના. રાઇમિંગ વર્ડ એટલે શું? અનુપ્રાસ. અનુપ્રાસ એટલે એક પાછળનો પ્રાસ મળતો આવે તેવો. ડાન્સિંગ પાછળ શું બોલાય? ઇંગ બોલાય. ગ્લાન્સિંગ પાછળ ઇંગ બોલાય. એમ સ્વીપિંગ, તો સ્વીપિંગ એનું થઈ ગયું અનુપ્રાસ. પછી જે મિત્રો મોશન, શન બોલાય. ઓશન, અન બોલાય. તો આપણે બીજું શોધી લઈએ. મોશન, ઓશન, ક્યાં ગયું ભાઈ? મોશન, શોષણ, આર્યું. તો મોશન, ઓશન, બીજું ક્યાં છે મિત્રો? મોશન, ઓશન, મિત્રો આની અંદર નથી એનું રાઇમિંગ વર્ડ. આઈ થિંક આની અંદર આપણે એડ એટલે જાતે લખવાનું છે કોઈ પણ. મોશન, ઓશન લખી દે. ક્વેશ્ચન પણ આમાં છે નહીં એટલે આપણે જાતે જ કોઈ બી એડ કરી દેવું પડશે. ઓકે, બરાબર. તો ક્વેશ્ચન કોઈ બી એડ કરી શકાય. લિપિંગ, સ્વીપિંગ, ઇંગ લાગવું જોઈએ. લિપિંગ, સ્વીપિંગ, તો આપણે આમાં ડાન્સિંગ લગાવી શકીએ. ટૂંકમાં રાઇમ જાતે એડ કરવાના છે. લિપિંગ, સ્વીપિંગ, ડાન્સિંગ, ઇંગ લાગવું જોઈએ. એરો, નેરો, ઓ લાગવું જોઈએ. એરો, નેરો, આપણે એડ જ કરવું પડશે. યલો ચાલશે. યલો, એરો, એરો, યલો, યલો ચાલશે અહીંયા. લિપિંગ, સ્વીપિંગમાં ઓકે. લિપિંગ તો બ્રોલિંગ પણ ચાલશે. આમ બ્રોલિંગ. ઓકે, સારું. તો અહીંયા ખાલી પ્રોબ્લેમ રહી શેમાં? મોશન અને ઓશનમાં, કારણ કે એમાં નથી દેખાતું મને તો ક્યાંય. પછી છે ટાઈમ, પ્રાઇમ, આઈમ લાગવું જોઈએ. ટાઈમ, પ્રાઇમ, ઓકે, આ પણ નથી. અહીંયા હા લાઈન લાગશે. લાઈન, ટાઈમ, પ્રાઇમ, લાઈન. ઓકે, ક્વેશ્ચન આન્સર તો આપણે MCQ જવાના છે. વોટ ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર? તો ઓશન ઇઝ ધ ડેસ્ટિનેશન ઓફ ધ રિવર. સવાલ જવાબ તો મિત્રો આપણે આવડે જ કવિતા પરથી. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે સેકન્ડ પોઈન્ટ જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય.